આવે બ્યુટીમાં આવે ખડી ખાલી રોગી એમને એમ બધે ખડીની બોલાતી ખાલી ખાલી બોલાવે બ્યુટીનું તો ત્રણે તો એવું કંઈ ન હોય ના એ કશું બ્યુટી બોલાવવા માટે મારે 10 બોલાવી પડે એ જ કહું ને હા, કે આ બે જ કેમ આવી બાબા બોલાવી પડે અને પછી એક જણીને ચારેય આવી છે બે હોળી કઈ બે ખડેલી એક કાલે રાતના વ્યાણી ને તો બે બે બોલાવી સાહેબ તમે બોલાવો હા તો એનું મિલ્કિંગ છે કે કાંઈ છે તો ખાલી બ્યુટી એ ખાલી જ તો મિલ્કિંગ ખાલી એક જ મિલ્કિંગમાં નથી રોગી એમને એમ બોલાવે જો હજી એનિમલ ખૂટે ત્યારે મેરેજ મારે કરવાનું મારે કોઈ પૂછવાનું નહીં એમ નહીં અમારી મેરા જો સારી વસ્તુ છે બરાબર એવું નહીં એટલે પૂછીએ એવા સારું કે આ વસ્તુ આમાં કંઈ લાગુ પડે તો આપણે કોઈ નહીં. તૈયાર કરીએ ને એમ કહું મારું કહેવાનું શું બન્યું તો ખબર છે હવે કાલે મેં ગીર ગાયો 5 મંગાવી હતી હા બે જાય એકનો ફોન આવ્યો કે સાહેબ સારું બે ગાયો બીમાર થઈ ગઈ નહીં આવે મારે કરવું છે હા તો તાત્કાલિક મેં ઊભો કર્યો પછી આજે બુલ મંગાવ્યો ને એ તાત્કાલિક ઊભો કર્યો એટલે મેં બેકઅપમાં રાખ્યા હોય જો આ તમે ના લાવો તમે બેસ્ટ ના લાવ્યા હોય તો તમારી જે બીજી બેકઅપ કરવાની હતી તમે સમજ્યા કે નહીં? બ્યુટી હોય તો પાડો હે બુલ હે એવા સારું એમ આપણે તૈયાર કરીએ એમ એવું નહીં નેક્સ્ટ ટાઈમ શું કરે ખબર છે નેક્સ્ટ ટાઈમ એવું કરવું છે કે દરેક વસ્તુ 10 મંગાવવાની બબે નહીં મંગાવવાની હા. 10 મંગાવવાની હા બીજા નંબરમાં હાઈના સાહેબ એનિમલ કાઢે હું થાતો છું હા. યાર મિલ્કિંગમાં મારે શું કરે અહીં નહીં બોલાવવાનું ઘેર મિલ્કિંગ કરી દેવાનું હા અને પછી એ ખાલી સુમત લાવવાની અને બોર બનાવી દેવાનું નકર એમ કરાય કે હાઈના તમે બધી ભેવું ખાલી કરાવી નખાય આગલે દી હાઈના તમે કેવું ખબર તમને હા તમારે જો પેલો કાલે આ યોગેશ ત્રિવેદી હા. તમારી જોડે બાજુ આવ્યા આવી એમ છે બરાબર હા. તમારા કરતે પછી એને અવાજનું કાઢ્યું કેટલું કાઢે કહો 4 લીટર હા કેટલું કાઢ્યું 4 લીટર પણ બાજુ હું એમ કહું કે હવે સમજી લ્યો આજ સવારના 15 કાઢ્યું એનું શું કરવું કયું હવે હજી કાઢશે રહીએ હા એ જ કહું ના કાઢે સાહેબ મારા ચાટંગ ગણવાનું કાઢ તમે સમજ્યા નહીં યાર એમને આ 15 કાઢ્યું એ ભેરું ગણવાનું હોય જે પેલા જજ આવશે ને એ જજ બધું ગણશે સમજ પડી હા. એ બધા કોલેજના પ્રોફેસરો છે જેવા તેવા માણસો નથી હા. એ જે બધા હતા ને સવારે પેલા જે ઘંટા હું તો ઊભો જ નહીં રહેવાનો આપણે તો ટાઈમ પર આ હાસવે દેવાનું એ ના ભાઈ ચાલો મારી હા પણ એમને જજ માટે એટલા રાખે છે કે તમે ન્યુટ્રલ રહેવાનું તમને યોગ્ય લાગે એમ કરવાનું તમારે કોઈનું અભરવાનું નહીં આપણી મેરા સારી વસ્તુ છે મિત્રો આમાં જોઈ લ્યો સાહેબ હું બોલે કે બ્યુટીમાં મારે લેવાની નથી અને બ્યુટીમાં નંબર આપ્યો તમે લાઈવમાં જોઈ શકો અને આમાંય પણ કીએ અને દોવા દેતી હતી ખડેલી એનો કે બતાવો મારે ડ્યુટી મસ્ત બતાવો એટલે મને બોલાવવા દે નકર હું ના બોલાવો સમજે તમે એ ડોક્ટર આપણે મેળવી નંબર આપ્યો નકર એમ કહેતા મેં ખાલી બોલાવી ખાલી એમને એમ બોલાવી એમ કહે હતી એટલે પાડો ને આખલો ને એ બધા એક જ હતા એટલે એને એક ને જ નંબર દેવાનો રહીએ ને નકર 5 બોલાવવાની જરૂર હતી મિત્રો તો આવી રીતે સેટિંગ કરે આ મેં એનો લાઈવ વિડીયો ઉતાર્યો હતો તમે જોઈ લ્યો બધાય અને પાછો એમાં હું બોલાવી કહેજો ખડેલીનું શું કહે કે મેં એમને એમ લીધી હતી ને સવારે જ એણે ખડેલીને ફોર્મ ભર્યા અને સવારે જ નંબર આપ્યો એનો તો આવું હાલે સેટિંગ હજી સાંભળજો આમાં આખો વિડીયો સાંભળજો તો ખબર પડી આગલે દી હાંજી દેવરાજ જે નંબર અમને ખબર હતા કે આણા આવી છે એ જ વિડીયો નાખ્યો હતો અને એ જ રીતના નંબર આપ્યા આણીએ સાહેબી ખોટામણ વાળો બ્યુટીમાં તો નથી ને આ કંઈ નકર મેં આપણે તૈયાર કરીએ પહેલો નંબર આવો તો 15,000 હા બીજો આવો તો 41,000 અને કશું લાગે 15,000 આપવાના ના પૈસા એરી નથી આપણે મેરા બ્રીડ હે ને બતાવવાનું વાત વડકી કેવું છે 15 ને 11 ફિક્સ હા. છે બીજો જજ કે સાહેબ હારી છે પણ 2% વધારે એટલે 15 અને 11 બસ 15 11 આમાંથી 65 છે ને હા. હું એકને 15 મળે બાકી 4 ને 11 હા એ બરાબર. સાહેબ ડોક્ટર મારા માટે બધા હારતા તમે લોકો પેલા લોકો એટલે એવું ના હોય ના ના અમે પૂછવું જરૂરી છે ને અમારી મેરા આથી સારી વસ્તુ છે એમ લોકો કહું. આવતા હોય દૂધથી સાહેબ મને મજા આવે સમજો હવે મારી જોડે મારી વાત સાંભળો પંજાબ હરિયાણા મારી મેરાથી બુલ દેવરાજ બુલ લઈ ગયા સમજી રહ્યો તમે હા. તો એ કઈ નાનો માણસ વસ્તુ નબળી વસ્તુ જવર નહીં લઈ ગયા એની બેનું હોય આપણી મેરા હવે મારે કેવું ખબર છે કે હું પાડીએ જ ગયેલો હા ફિટિંગ કરવા પાડિયા દ્વારા ગમે એ સંસ્થા વાળાને પૂછ્યો કે ભીમભાઈ ટોપલી ફાર્મનો બુલ આજુ ખરે કોઈ માગી આવ્યા કે નથી માગી બધાય માગી ગયા મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરો તો સાહેબને બીજાને બધાને ખબર પડે કે સેટિંગ કર્યું